રાજા ભોજ ફરી એકવાર સિંહાસન પર બેસવા જાય છે અને 14 નંબરની અપ્સરા આવીને રાજાને રોકે છે. 14 નંબરની અપ્સરાનું નામ છે મુગનયની. મુગનયની નામની પુત્રી રાજા ભોજને કહેવા લાગી, એકવાર વિક્રમને વિશાળ યજ્ઞ કરવાનું મન થતાં દૂર દૂરના વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ મોકલાવ્યા. એક બ્રાહ્મણે સલાહ આપી, હે રાજન, આ યજ્ઞમાં દેવી દેવતાને પણ આમંત્રણ આપો. શાસ્ત્રમાં તો દેવતા, ગાંધર્વ, કિન્નર, પિશાચ બધાને નિમંત્રણ આપવાનું લખ્યું છે. વિક્રમે બ્રાહ્મણની વાત માની પોતાના એક દૂતને મોકલાવ્યો. દૂત બધાને નિમંત્રણ આપી પાછા ફરવા લાગ્યા. ત્યાં જ તેને યાદ આવ્યું કે હજુ સમુદ્રદેવ રહી ગયા છે. એ તરત સમુદ્ર કિનારે ગયો અને વિક્રમનું નિમંત્રણ આપ્યું. વિક્રમનું નામ સાંભળતા સાગરદેવ બહાર આવીને બોલ્યા, રાજા વિક્રમના આમંત્રણથી હું ઘણો ખુશ થયો છું, પણ મારાથી આવી ન શકાય. હું આવું તો રાજા વિક્રમનું રાજ, રસ્તા અને બધું જ પાણીમાં ડૂબી જાય. આટલું કહીને સાગરદેવ દૂતને એક શંખ આપતા કહ્યું, આ સંકટ હરણ શંખ છે. સંકટ પડતો જ આ શંખને ફૂંક મારવી, સંકટ તત્કાળ ટળી જશે. દૂત પાછો આવ્યો, પણ એને શંખ પોતાની પાસે જ રાખી લીધો. વિક્રમે યજ્ઞનો આરંભ કર્યો તો દેવલોકમાં ખળભળાટ મચી ગયો. ઇન્દ્ર ગભરાયો, કદાચ વિક્રમ એનું સ્થાન લઈ લેતો. એણે બારે મેઘને બોલાવીને કહ્યું કે યજ્ઞ સ્થળને ડૂબાવી દે. આજ્ઞા થતાં જ બારે મેઘ તૂટી પડ્યા. જોતજોતામાં બધું ડૂબવા લાગ્યું. વિક્રમના દૂતને પેલો શંખ યાદ આવ્યો. એણે જોરથી શંખ ફૂંક્યો તો વરસાદ થંભી ગયો. પરવાળામાં બધું સુકાઈ ગયું. ઇન્દ્ર પરેશાન થઈ ગયો. એણે આંધી તુફાનને બોલાવી આક્રમણ કરવાની આજ્ઞા આપી. તત્કાળ આંધી ઉપડી, પણ દૂતે શંખ ફૂંકતો જ આંધી તોફાનને ભાગવું પડ્યું. હવે તો ઇન્દ્ર ઘણો જ ગભરાયો. બળના બદલે કળથી કામ લેવા વિચાર્યું. સ્વર્ગની સર્વશ્રેષ્ઠ આ અપ્સરા ઉર્વશીને શંખ લઈ આવવા આજ્ઞા કરી. ઉર્વશી પૃથ્વીલોક પર આવી અને એના રૂપ યૌવન જોઈ દૂત અંજાઈ ગયો. એ દૂત પાસે પ્રણય નિવેદન કરવા લાગી. દૂત ચૂપ રહ્યો. ઉર્વશી આગળ વધવા લાગી તો દૂત બોલ્યો, અરે કોમળાંગી, અમારા રાજમાં આવું અનૈતિક આચરણ કોઈ નથી કરતું. ઉર્વશી નિરાશ થઈને પાછી આવી. ઇન્દ્રના ગભરાટનો પાર ન રહ્યો. અચાનક એણે એક યુક્તિ સૂઝી. તરત એ બ્રાહ્મણનું રૂપ ધરી વિક્રમ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, હે રાજા, દાન લેવા આવ્યો છું, વચન આપો તો માગો. વિક્રમે વચન આપ્યું તો ઇન્દ્ર બોલ્યો, આ યજ્ઞનું બધું ફળ મને દાનમાં આપી દો. આપ્યું, વિક્રમ બોલ્યો. વિક્રમની આ દાનવીરતા અને ઉદારતાને ઇન્દ્ર પર એટલો પ્રભાવ પડ્યો કે એણે તત્કાળ બ્રાહ્મણનું રૂપ ત્યાગી પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને વિક્રમના ખૂબ વખાણ કરી બધી વાત કહી સંભળાવી. વિક્રમે પોતાના દૂતને બોલાવી શંખ વિશે પૂછ્યું તો દૂત બોલ્યો, હે અન્નદાતા, હું તમારો સેવક છું. તમારા પર સંકટ આવે તો એ મારા પર આવ્યું ગણાય. લો આ શંખ. વિક્રમે શંખ દૂતને જ ભેટ આપી દીધો. ત્યારબાદ વિક્રમના રાજમાં કદી અતિવૃષ્ટિ ન થઈ, કદી દુકાળ ન પડ્યો. હે રાજા ભોજ, વિક્રમનો એક પણ ગુણ તારામાં છે. જો હોય તો તું આ સિંહાસન પર બેસજે. આટલું કહીને મૃગનયની ભયંકરિત નજરે રાજા ભોજને નિહાળતી આકાશમાં ઉડી ગઈ. તો મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવી વાર્તાઓ તમને આગળ પણ સાંભળવા મળે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.